જય કિસાન. ખેડૂત મિત્રો, સૂર્યોદયનો જે સમય છે ને એ સૃષ્ટિ માટે બહુ કિંમતી સમય છે. આ સૂર્યોદય થતા હોય એ પહેલાં ઉઠી જવું જોઈએ, ખરેખર એને પ્રણામ કરવા જોઈએ. આપણે આજે વાત કરશું પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી. તો મારી ગૌ માતાની જે ગૌચાળા છે એ તમને બતાવું છું. 5 ગૌ માતા પાળેલી છે મેં. એમનું પાલન કરી અને આ મારી ખેતી કરું છું. શું કરવાનું છે આપણે ગૌ માતાનું પાલન? જુઓ, ઢાળ આપેલો છે, આગળ જારી છે, અહીંયા પણ જારી છે, અને આગળ છેલ્લે એક કુંડી બેસાડી દીધી. 200 લીટરની ગૌમૂત્ર સ્ટોર થઈ જાય છે. અને પાછળ બતાવું છું. આ અમૃત છે ખેતી માટે. ગૌ માતાનું ગોબર છે. અલગ અલગ પ્રોસેસ કરી ઘણું બધું બનાવું છું. ગૌ માતાનો ચારો પણ અહીં જ વાવેલો છે. જુનવાણી વડ છે. મિત્રો, વાત કરવાની છે પ્રાકૃતિક ખેતીની. તો હું શું કરી શકું મારા ખેડૂતો માટે, એની વાત કરવાની છે. તો હું શું બનાવું છું? ઘણું બધું બનાવું છું. કેને આપવા માટે? મારા ખેડૂતોના ખર્ચા ઘટાડવા માટે. તો જુઓ, સામે જીવામૃતનો આપણો કુલ 5000નો સ્ટોર છે આપણે. અને એમાં શું આપણે બનાવીએ તો કે તુલસીનો અર્ક છે, સુઠાસ્ત્ર છે, અગ્નિયાસ્ત્ર, વનસ્પતિના અર્ક છે, અજમાસ્ત્ર છે, નિમાસ્ત્ર છે. સામે પડેલા જે કેલબા છે તેમાં અલગ અલગ વનસ્પતિ, કડવી, મીઠી, તુરી, અલગ અલગ સ્વાદ, અલગ અલગ રંગ. અને જે બેસ્ટ છે કે જે આપણે ડેવલપ કરેલા છે, હું ઘણા દિવસોથી તમને બતાવું છું. ડેવલપ થઈ ગયા છે. જો એનું ચિત્ર જોજો. ગૌ માતાના જે ખીરું હોય છે, જે પહેલું દૂધ હોય છે, તેમાંથી પૂરી પ્રોસેસ કરી અને બેક્ટેરિયા ડેવલપ કર્યા છે. અદ્ભુત રિઝલ્ટ મળવાના છે. અદ્ભુત રિઝલ્ટ આ બેક્ટેરિયાના મળવાના છે. ત્યારબાદ નિમાસ્ત્ર હોય, બ્રહ્માસ્ત્ર, પંચામૃત, ગૌકૃપા અમૃતમ, એલોવેરા, બીજામૃત, બ્રહ્માસ્ત્ર. આ બધું ખેડૂતો માટે કાયમી ધોરણે સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ ઉપરથી ફ્રી ઓફ વિતરણ થઈ રહ્યું છે. આ ગૌ માતાનો ચારાનો જે સ્ટોરેજ છે તે આપણે બહાર રાખવામાં આવ્યો છે. અને આ આપણું બેનર છે, સૂર્યોદય પ્રાકૃતિક ફાર્મ, સંપૂર્ણ ગાય આધારિત નૈસર્ગિક ખેતી. મૂળ સત્તાપર, તાલુકો જામજોધપુર, જિલ્લો જામનગર, અને વિજયરમાં મોબાઈલ નંબર છે 9573739262. તો ખેડૂત મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે આપણી ખેતી છે એને બચાવવા માટે, જો સામે ડીકમ્પોઝ પણ છે, ગાઝિયાબાદ યુનિવર્સિટી, સુભાષચંદ્ર, ત્યાંના જે ડેવલપ કરેલું જે નવું ડીકમ્પોઝ છે, જે એક્સ્ટ્રા ડીકમ્પોઝ કહેવાય, એ આપણે ખાગેશ્રીથી લઈ આવ્યા છીએ. અને જે આપણે માઇકોરાજા, કે જેનું ઘણા બધા રિઝલ્ટ તમામ ખેડૂતોને મળેલા છે. આ માઇકોરાજા છે. આપણે ટ્રાયકોડરમાં, જેને ખેડૂતો નામથી ઓળખવા લાગ્યા છે. તો આ તમામ બેક્ટેરિયાનો ખેતીમાં બહુ મહત્ત્વનો રોલ હોય છે. અને તમામ ખેડૂતોને આ ફ્રી ઓફ આપવામાં આવશે. તમે ગમે ત્યાં હશો ત્યાં તમને આપવામાં આવશે. એવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. તમે
આજે મેં બતાવી ને એમાંથી કોઈ પણ વસ્તુ મને વોટ્સઅપ કરો, તમે આગળ વધો. આપણે એકબીજાના સાથ સહકારથી પ્રાકૃતિક ખેતીને આગળ લઈ જવી છે. ખેતીના હરેક પ્રશ્નનું સોલ્યુશન હોય તો પ્રાકૃતિક ખેતી છે, ભવિષ્યની ખેતી છે. સમય કુદરતી જે ચાલે છે એની સાથે ખેડૂતોને ચાલવાનું છે. ક્યાંક ને ક્યાંક સમય આવી ગયો ખેડૂત મિત્રો એટલે પ્રાકૃતિક ખેતી આવી. કુદરતી જીવનચક્રનો નિયમ છે, ફરી અને પાછું આવે છે. તો મારું ભારત સુવર્ણ હતું, સુવર્ણ બનવા જઈ રહ્યું છે. ઘણા બધા વર્ષોની તપસ્યા છે, એનું આ ફળ છે. જોજો મિત્રો, આ સમયને આપણે ચૂકવો નથી, આ સમયને આપણે ચૂકવો નથી. સાથે મળી પ્રાકૃતિક ખેતી. ખેડૂત મિત્રો, ફાયદા અનેક છે. આગળ તમને હજી બતાવું છું. જે મેન તત્વ છે, પથરાસ્ત બનાવ્યું છે મિત્રો. બધી પ્રકારના પથ્થર, બધી પ્રકારની રેતી, બધી પ્રકારની ધૂળ, આ બધું આ બેરલમાં નાખવામાં આવે છે. ઉપરથી ગૌમૂત્ર નાખવામાં આવે છે. 6 મહિનાની પ્રોસેસ બાદ એને આ નીચેથી આપણે નળ દ્વારા આ ધોરિયામાં સીધું પાઈ શકીએ અથવા મેરણ તરીકે તમામમાં યુઝ કરી શકીએ. અદ્ભુત ડીએપી બહુ નાનું પડે એટલા બધા તત્વો પથ્થરમાં જ છે. પથ્થરમાંથી જ આ બધું બને છે. સામે જુઓ, અલગ અલગ વનસ્પતિ છે. ગુંદો છે, અરડુસી છે, રાવણું છે, સીતાફળી છે, આંબો છે, કેળ છે, અંજીર છે, પપૈયું છે. કરણનો બહુ મહત્વનો રોલ છે. સારામાં સારા રિઝલ્ટ આમાં મળે છે. જુઓ, હળદર છે, દાડમ છે, રીંગણી છે, બીજોરું છે, સરગવો છે. ખેતીમાં આનું આ બધી વનસ્પતિનું ખાલી શેઢે હાજર રહેવું ને એનું પણ એટલું બધું મહત્ત્વ છે. અલગ અલગ ટેસ્ટ જુઓ. બાઉન્ડ્રી આપણે જે કરેલી છે બિહારની ફળાવ પાકોમાં, એ પણ તમે જોઈ શકો છો. દૂધી છે, આગળ રીંગણ છે, તુરિયું છે, કારેલું છે, ટમેટી છે, મરચી છે. આગળ પણ આ બાઉન્ડ્રી જોઈ શકો છો. તો ઘણો બધો જે પ્રાકૃતિક એટલે કુદરતી રીતે જેનો સંચાર આપણા ખેતર ઉપર થાય છે, આ આપણે કરવાનું છે. હરેક ખેડૂતોને કરાવવાનું છે. ગુજરાતના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરાવવાની મેં તો એક જવાબદારી લઈ લીધી છે. તો ખેડૂત મિત્રો, સૌનો સાથ સહકાર માગું છું. વિડીયોને શેર કરો, સપોર્ટ કરો. ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ હોતા હોય, કે ક્યાંક ને ક્યાંક કોમેડી હોય કે કંઈક અલગ દર્શાવતા હોય. તો જ્યારે આપણું ભવિષ્ય થતું હોય એવું કાર્ય હોય, એમાં સાથ સહકાર આપવો. અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો આગળ આવ્યા છે એમને એક વિનંતી છે કે ખેડૂતને તમારા સાથ સહકારની જરૂર છે. ખાસ એક વિનંતી કે તમામ સોશિયલ મીડિયામાં જે પણ મિત્રો છે, તમે ગાય માતાની વાત કરો, પ્રાકૃતિક ખેતીની વાત કરો. તમારા ચેનલમાં એક વિડીયો એવો પણ નાખો કે જેનાથી આપણે પ્રાકૃતિક ખેતીને સપોર્ટ કરે, એ ખેડૂતોને સપોર્ટ કરે. જુઓ, આપણે જેટલા કથા વક્તા છે ને એની અપનાવી લીધું. હરેક ગમે ત્યાં કથા થાય છે ને આપણી શાસ્ત્રની, જે પ્રાકૃતિક ખેતીની, ગૌ માતાની, ગૌ પાલનની, એ બધા વાત કરે છે. અને ક્યાંક ને ક્યાંક આપણે પણ અપનાવવાની છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી કે નાના બાળકોના પણ જે ચેનલો ચાલે છે એને પણ વિનંતી કે તમે આગળ આવો. કારણ કે તમારામાં કુદરતી જે તત્વ છે ને એ માણસના મગજમાં સીધું ઉતરશે. અને આપણે જે કાર્ય લેવું છે, ખેડૂતોનું જે ભવિષ્ય બદલતું હોય, જે ગૌ માતાનું પાલન થતું હોય, અને આ જે દિલની ખેતી થતી હોય કે એ બેક્ટેરિયા છે ને, આ જે જમીનમાં ઉત્પત્તિ કરે છે ને, એ બધા બેક્ટેરિયાની અંદર એક ભાવ છે. એ ભાવાત્મકતાને આપણે આગળ લઈ આવી છે. બધાનો સાથ સહકાર, સપોર્ટ. ખેડૂત મિત્ર, આપણે એક એવું અભિયાન ચાલી કર્યું
કેવું કે આપણે ખેડૂતોનું બિયારણ ખેડૂત લઈએ. આ અભિયાનમાં બહુ સફળતા મળી કે એક આનંદની વાત છે કે આપણે ચેનલના માધ્યમથી આપણા કોઈ પણ જે કિસાન મિત્ર છે એની વાડીએથી 30 સેકન્ડનો આપણે વિડીયો આપે છે. એમાં આપણે ખાસ તો આપણું માધ્યમ છે ગિરનાર 4, પણ તમામ બિયારણ એમાં ચણા હોય, ધાણા હોય, ઘઉં હોય કે કપાસ સિવાય અને એરંડા સિવાય ખેડૂત તમામ બી એની વાડી ઉપર ઉત્પન્ન કરી શકે છે. તો આ જ રીતે આ જે આપણું અભિયાન છે ને એ સફળ ગયું છે. એમાં આજનો જે આપણો રિપોર્ટ આવ્યો એમાં 5000 ગુણી આપણે ખેડૂતોની સીધી ખેડૂતને વેચાણ થયું હોય આપણા ચેનલના માધ્યમથી. તો ખૂબ ખૂબ આભાર બધાનો સાથ સહકાર આપવા બદલ. અને આપણે આ કાર્યને હજી આગળ વધારશું. તો તમામ ખેડૂતો સુધી આ મેસેજ પુગાડો. અને જે કોઈ મીડિયામાં અત્યારે આગળ આવ્યા છે ખેડૂતના ચેનલો છે એમને પણ વિનંતી કે તમે આ કાર્યને આગળ ધપાવો. ખેડૂતોના આ જે મૂળ છે ને એનો પ્રશ્ન હલ થાય છે. અને જે તમામ જીવ છે, જેટલા પણ જીવ છે એમની જે આયુષ્ય છે ને લાંબી થાય, અમૃત જેવો આ બધાને ખોરાક મળશે પ્રાકૃતિક ખેતીમાં. તો આપણે કઈ રીતે આ કાર્યને એકબીજાના સહયોગથી આગળ લઈ એ જ જોવાનું છે. તો જરૂર અપનાવવું. જય હિન્દ, જય કિસાન.